કે હજી એમ થાય છે કે ના યાર હજી તો મારે મિસ્ટર બીસ્ટ સુધી પહોંચવાનું છે કે એવું કંઈ? એવું થાય છે, હા. નથી એવું આવું જરાય નથી થતું. હું બહુ રેસ્ટલેસ માણસ છું. મને શાંતિ ના થાય કોઈ બી મુકામે પહોંચ્યા પછી. મહેનત તો ચાલુ જ હોય. જી જી જી. હું ખુદ ફિલ્મ બનાવીશ, હું ત્યાં સુધી જોઉં છું. હમ. હું એમાં કોઈ લાયબિલિટી નહીં રાખું. કોઈ મને કાસ્ટ કરે, કોઈ પ્રોડ્યુસ કરવા મને આવે, હું જાતે કમાઈશ ને કરીશ. આ મેં લખ્યું છે, મારી ઈચ્છાથી લખ્યું છે. અને મારા માટે જે વિશાલ ડીઓપી કેરેક્ટર છે મેં આમાં છાપ્યું છે. તમે આ ના પાડશો તો કે આ સીન જ નહીં રાખો. એમાં આદિત્યભાઈનો બી આઈડિયા બહુ સારા હતા. અને પછી એમાં કેવું એક તો એક સિંગર બી છે, મસ્તી ભરે રિયલ લાઈફમાં ગમે તે કરે. કન્ટેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એટલું આપણે કમાઈએ છીએ કે આપણું ઘર ચાલે. તમારું પેશન છે ને એને ક્યારે પૈસા જોડે નહીં જોડવાનું. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાર્થ. આજે જે વ્યક્તિ વિશેષ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમના માટે ગુજરાતભરની લગભગ તમામ છોકરીઓ અત્યારે જાગીને આ કાર્યક્રમ જોઈ રહી હશે, કેમ કે એટલા ફેમસ છે. અને એમના માટે હું કહેવાનું પસંદ કરીશ કે આંગળીયું પકડીને ક્યાં આવ્યા હતા કોઈની, તો ભૂલા પડવાથી અમે ડરીએ, પગલાંને માર્ગને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ, લહેરખીને જોઈ કોઈ ભોગળ ભીડે તો કોક કે બાર્યું તો ખોલો, અમને શું ફેર પડે બોલો. અને એવા જ અદ્ભુત એક વ્યક્તિ કે જેમને આપણે સોશિયલ મીડિયામાં બહુ જ જોયા હશે, એ હાહાકાર કરીને જે ફિલ્મ આવી ગુજરાતી એમાં પણ દેખાણા, અને સચિન જીગરના સોંગ ધીમે ધીમેમાં પણ પોતે આવેલા છે. એવા સોશિયલ ઇન્ફ્લુઅન્સર અને એવું કહી શકાય કન્ટેન્ટ ક્રિએટર વિશાલ પારેખ, જેને લોકો વિશાલ ડોપ તરીકે ઓળખે છે. વિશાલભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ ભાઈ. કેવી અત્યારે તમારી સવાર કેવી છે? સવાર બહુ જ સારી છે. અને તમે અહીંયા આવ્યા તો શું આમ વિચારીને આવ્યા હતા કે શું? એટલું બધું નથી વિચારતો. ક્યાં વાત છે. તો આપણે શરૂઆત કરીએ. વિશાલભાઈ, તમારી જર્ની શું રહી છે? તમે 2017થી કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. સો એ પહેલા વિશાલ કોણ છે, એ ક્યાં છે અને કેવી રીતે એ સોશિયલ મીડિયા સુધી આવ્યા, એની વાત કરવી છે. શરૂઆત તો એવી રીતે થઈ હતી કે એક કહેવાય ને કે નાના હોય ત્યારે તમને એક અંદરથી સેન્સ આવી જ જાય કે તમારે શું કરવું છે. તો મને પહેલેથી એક્ટિંગમાં, ડાન્સમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. રાઈટ. તો 14 વર્ષનો હતો ત્યારે મેં ડાન્સ ક્લાસ જોઈન કર્યા. પછી જ્યારે 3 વર્ષ મેં પ્રોફેશનલ ડાન્સ શીખ્યો છે. ઓકે. અરવિંદ વેગડા સર, જે આપણે બધા ઓળખીએ છીએ, એમની બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે એમને ટ્રુપમાં હતો, એમના ગ્રુપમાં હતો. તમે એમના કોઈ વિડીયોમાં છો કે નહીં? ના, ત્યારે તો બહુ નાનો હતો, મતલબ 8thમાં હતો, 9thમાં હતો, એવી રીતે. તો એ તો બેકગ્રાઉન્ડ ડાન્સર એઝ અ અમારું, હું જ્યાં ડાન્સ શીખતો હતો એ ટ્રુપ એમની સાથે કામ કરતું હતું. અને ત્યારબાદ ધીરે ધીરે મતલબ ડાન્સમાં જ કરતો રહ્યો. પછી મારે એક્ટિંગ શીખવી હતી, પણ હું ત્યારે બીમાર પડી ગયો 1 વર્ષ. તો મારું ત્યાં જે સપનું હતું ત્યાં વર્ષ તો બધું અટકી પડ્યું. એટલે મને થોડા આઈ પ્રોબ્લેમ અને બોડીમાં થોડા પ્રોબ્લેમ થયા હતા, એટલે જોઈન્ટ્સના ઇસ્યુ હતા. તો 1 વર્ષ બીમાર હતો. ત્યારબાદ આ જર્ની ચાલુ થઈ છે કોન્ટેન્ટ ક્રિએશનની. કારણ કે તમે જેમ કીધું ને કે આંગળીઓ પકડીને ક્યાં આવ્યા હતા કોઈની, ઘરેથી પહેલેથી ના જ હતી. અને ડાન્સ ક્લાસની પણ ના હતી. છેલ્લે તો એવું થતું હતું કે મતલબ કે આપણે આ બધું નથી કરવાનું. મારા ડેડ જે બહુ મતલબ આ ફિલ્ડમાં જરાય પેલા નહીં, મતલબ શું કરે છે? લોયર છે, ક્રિમિનલ લોયર છે. સારું છે. અને મારા ભાઈ બહેન બંને બહુ જ ભણેશ્રી, અચ્છા, ખતરનાક, એમ ટોપર છે. તો મને બી પહેલેથી ભણવામાં બહુ ફોર્સ કરેલો. પણ મને પહેલેથી ધ્યાન એન્ટરટેનમેન્ટ બાજુ વધારે હતું. અને મને એન્ટરટેનમેન્ટ અને બિઝનેસ બંને, પણ એન્ટરટેનમેન્ટ વધારે, કારણ કે મને બીજું બધું ફોકસ નહીં. તો ડાન્સ ક્લાસમાં તો એવું હતું, લાસ્ટમાં તો ઘરે કોઈને ખબર નહીં હું ડાન્સ ક્લાસ જાઉં છું, કારણ કે ના પાડી દીધેલી, સ્ટ્રિક્ટ બંધ. તો મારી મમ્મીને ખાલી ખબર. મારી મમ્મી મને, એટલે ઘરે બધા એવું કીધું મારા ક્લાસ છે, મતલબ ટ્યુશન ભણવાના, પણ હું જતો હતો ડાન્સ ક્લાસીસ. મારી મમ્મી 30-40 રૂપિયા આપે, હું ત્યાં
રિક્ષામાં જવું ત્યાં પાછો આવું ઘરે બધાને એવો ભણીને આવ્યો. ક્યાં વાત હે. ધીરે ધીરે રીતે સ્ટાર્ટ થયું. કોન્ટેન્ટ ક્રિએશન તરફ બીમારીમાં વળ્યો છું, કારણ કે 1 વર્ષ બીમાર હતો પછી મોટિવેશન હતું નહીં કરે જરાય. અને મને હજી 1 વર્ષ બેડ રેસ્ટ હતું, કારણ કે જોઈન્ટ્સની રિકવરી થઈ રહી હતી. અને એમને કીધું હતું કે તમે મતલબ જેમ બને એમ, મને એ ટાઈમે પાછું ટીબી થયો હતો. ઓકે. તો બહુ બધું એક સાથે આવ્યું એવું હતું. થઈ ગયું હતું. તો બેઠા બેઠા કરું છું અને ઘરેથી કોઈ ગાઈડન્સ નથી. ના મને ખબર છે કે એક્ટિંગ શીખવા જવું. હા. હવે કોઈ એવું ગાઈડન્સ આપ્યું હોય કે ક્યાં જાઓ તો કંઈક કરીએ. હા બિલકુલ. ત્યારે એક ક્લાસ હતા કોઈ ગાંધીનગર, ત્યારે એટલું જાતે સર્ચ કરીને જાતે 2-4 જણાને પૂછીને પણ બીમાર પડી ગયો એટલે થયું નહીં. ત્યારબાદ જીવનમાં સોશિયલ મીડિયા આવ્યું. એ બી મારા એક ફ્રેન્ડે મને સજેસ્ટ કર્યું. અને પછી ધીરે 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 મિત્રોના સપોર્ટથી અને મમ્મીના સપોર્ટથી ખાસ કરીને બહુ. આજે લગભગ 8,20,000 જેટલા ફોલોઅર્સ છે આપના જી ઇન્સ્ટાગ્રામમાં. જી. ક્યાં વાત હે. તો વિશાલ, આ જે તમારી જર્ની રહી છે એમાં હું એવું સમજુ છું કે આપણે હંમેશા એવું લોકોને કહેતા સાંભળ્યા છે કે ક્યારેક બહુ જ્યારે ખરાબ થતું હોય ને એ કોઈક બહુ જ સારું વસ્તુ થવાની નિશાની છે. તો મે બી એ ક્યારેક એવી તમારી બીમારીથી જ તમે આ તરફ વળ્યા એવું હું સમજી શકું છું. હા. સો હવે મને એ સમજાવો કે તમે ચલો શરૂઆત તો કરી દીધી, 2017થી તમે વિડીયોઝ બનાવવાના ચાલુ કરી દીધા. પહેલો એવો કયો વિડીયો હતો અથવા તો પહેલું શું હતું જે બહુ જ વાયરલ ગયું? ઓનેસ્ટલી કહું તો મને એ નથી યાદ. અચ્છા. એટલા બધા વિડીયો બની ગયા. મને બહુ લેટ રિયલાઇઝ થયું હા. કે આટલા લોકો ઓળખે છે. જી. એનું કારણ એ હતું કે મને ક્યારે એવું હતું નહીં કે કોઈ મારો વિડીયો જોશે. મેં મારા માટે બનાવતો હતો. જી. કારણ કે જ્યારે તમારી જોડે કોઈ ડિરેક્શન ના હોય ક્યાં જવું છે, તમને ખબર જ નથી હવે શું કે ચલો હું એક્ટિંગ શીખીશ તો કાલ ઉઠીને કોઈ સિરિયલમાં આવીશ કે કોઈ ફિલ્મમાં આવીશ કે કંઈક કરીશું એમ. આનો તો કોઈ એ વખતે તો ખ્યાલ પણ ના હોય. ખ્યાલ જ ના હોય. પણ હું કોઈ બી વસ્તુ ચાલુ કરતા પહેલાં રિસર્ચ કરું. એ ઇનબિલ્ટ છે કે જેમ કે મારે આ વસ્તુ હું જે ભણી રહ્યો છું, જે મારા કંઈ કામનું નથી, મારો જે ઇન્ટરેસ્ટ છે એ કામનું નથી. તમે ભણ્યા શું છો? એ બેચલર્સ શેમાંથી કર્યું? મેં બીએ કર્યું છે. બીએ કર્યું છે. હા. એ બી માંડ પૂરું થયું છે. તો એટલે મને જે વસ્તુમાં વધારે રસ હોય એ જ કરું. તો હું ધારો કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે કે ટિકટોક હતું પહેલાં, યુટ્યુબ છે, તેમાં ગયા પહેલાં ખબર હોવી જોઈએ કે એનો યુઝ શું છે. આપણે કૂદકો મારીને ફેમસ થવા માટે કે ખાલી કરે રાખો એના માટે તો નથી. કોઈ પ્લેટફોર્મ બનાવ્યું છે તો એનો એક જરિયો હોય. આજે આપણે ઇન્ટરવ્યૂ કરીએ છીએ તો લોકો સુધી પહોંચવાનું, તમારી સ્ટોરી પહોંચે, મારી સ્ટોરી પહોંચે, તમે એક સારું ઇનિશિયેટિવ કંઈક કરીએ એમ સાથે. તો કોન્ટેન્ટ માટે એવું જ હતું કે કોન્ટેન્ટ બનાવું છું તો શા માટે, ઇન્સ્ટાગ્રામ શેના માટે છે. તો એની રિસર્ચ કરી કે ઇન્સ્ટાગ્રામ એક એવું ટૂલ છે કે તમે લોકો સુધી પહોંચી શકો. તમારે પછી એમાં કોઈની જરૂર નથી. તમારી ક્રિએટિવિટી છે અહીંયા તમે અહીંયા ગમે તે કરીને પહોંચાડી શકો. 10 વાર લોકો નહીં જોવે, 11મી વાર એક્સેપ્ટ તો કરશે. ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું એનું કારણ તો જો કે મારો ફ્રેન્ડ હતો, હું તો એમને વિડીયોઝ બનાવતો હતો ફન માટે. અને મને ગમતું હતું કે મને થોડું સારું લાગે, લાઇટ. મને ક્યારે રિયલાઇઝ નથી થયું કે મારો કયો પહેલો વિડીયો ગયો છે. મને 1-2 વર્ષ પછી કદાચ એવું લોકોએ મને કીધું, હું જ્યારે બહાર નીકળ્યો, કારણ કે હું તો બનાવી રાખતો હતો મારા ફ્રેન્ડ સપોર્ટ, બહાર મળું ઘરની એવું, એનાથી વધારે નહીં. ત્યારે એવું થયું કે 4-5 વિડીયો વાયરલ ત્યારે જ ગયા હશે, પણ રિયલાઇઝ નહીં. અત્યારે હું બહુ જ મારી પ્રોફાઇલમાં નીચે જઈને જોઉં ને ત્યારે મને 50,000 વ્યૂ દેખાય 2018-19ના વિડીયોમાં. એટલે ત્યારે બી 50 આવતા હતા એવું થાય છે અત્યારે. પણ મને રિયલાઇઝ એવું ક્યારે નથી થયું કે મારો પહેલો વિડીયો આવી રીતે ગયો છે, ટુ બી ઓનેસ્ટ. તો વિશાલ, હવે તમે જેમ કે વિડીયોઝ બનાવવાના સ્ટાર્ટ કરી દીધા, વાયરલ પણ ગયા, પછી આવે છે કે હું એવું સમજુ છું કે ગુજરાતના જે અમુક પાયોનિયર્સ, ઇન્ફ્લુએન્સર્સ અથવા તો કન્ટેન્ટ ક્રિએટર્સ છે, એમાંના આપ એક છો કે જે બહુ જ ઇનિશિયલ ટાઈમમાં બહુ જ સારું ગ્રો કરી ગયા. મને યાદ છે મેં જ આરજે અદિતિનો પણ ઇન્ટરવ્યૂ લીધો હતો. એ પણ એ વખતે બહુ જ ફેમસ પર્સનાલિટી હતા ઓન સોશિયલ મીડિયા. તમે અને એ ઘણા કોલેબોરેશનમાં, વિડીયોઝમાં સાથે દેખાયા છો. જી. સો તમે કઈ રીતે કનેક્ટ થયા બીજા ઇન્ફ્લુએન્સર્સ સાથે? એ સ્ટેજ ક્યારે આવ્યું? ઓકે, કનેક્ટ થયા એટલે અદિતિનો તો હું ફેન
ફેન બધા યસ અમે હજી પણ છું, ફ્રેન્ડ ખરા એ મારી, પણ ફેન બી છું એમને. હું જ્યારે આવ્યો ત્યાં સુધી તો કદાચ એમને રેડિયોમાં નહોતો સાંભળતો, પણ પહેલેથી મારા ઘરના, મારી બેન બધા સાંભળતા બહુ સાંભળતા હતા. અને સોશિયલ મીડિયામાં ત્યારે એક એવી પર્સનાલિટી હતી જે મતલબ તમે એને ફ્યુચરિસ્ટિક જોઈ શકો. હજીથી કોન્સ્ટન્ટ ગ્રો કરતી રહી છે. તો એક એવું એમની સાથે કનેક્ટ એવી રીતે થયો કે મેં મારી એક ટ્રાન્ઝિશન વિડીયો બનાવું છું, મારા એક કોન્ટેન્ટ, એક સારું મ્યુઝિક હોય, સોંગ હોય અને મારી રીતે ક્રિએટિવિટી અંદર નાખીને હું બનાવતો હોઉં છું. તેમાં અદિતિનો મેં ફોટો યુઝ કર્યો હતો એમાં. તો અદિતિને બહુ ગમ્યો એ વિડીયો મારો. ઓકે. અને એને મને કીધું કે ત્યારે અમારે વાત થઈ પહેલી વાર કે આ બહુ જ સુપર ક્રિએટિવ છે, આ તે કઈ રીતે કર્યું. ત્યારે મને કંઈક લાગ્યું કે ના ઓકે, આપણે જે કરી રહ્યા છીએ એ બરાબર, કંઈક અલગ તો છે. હા, તો એવી રીતે કનેક્ટ થયો. અને પછી એક પ્રોજેક્ટ માટે એમને મને કીધું, રણોત્સવનું હતું, કલ્ચર માટે આપણે જે કહીએ, તો ત્યારે અમે એ પ્રોજેક્ટ માટે જોડાયા કે આપણે ટ્રાન્ઝિશન વિડીયો કંઈક અલગ આપીએ, સારો કોન્ટેન્ટ આપીએ. હું આટલા ટાઈમથી તો બનાવું છું, તો બીજું કંઈક ટ્રાવેલ માટે થઈને તું ટ્રાન્ઝિશનમાં શું કરી શકે. તો મેં કીધું આવું કરી શકીએ, તો કે કરીએ આપણે. અદિતિ સાથે એવી રીતે કનેક્ટ થયો. બીજા બધા સાથે એટલું મતલબ કોન્ટેન્ટ ક્રિએટરમાં હું કુશલ સાથે કનેક્ટેડ હતો, એક કુશલ મિસ્ત્રી. મેં જોયું છે બીજા રાજ્યના પણ ઘણા ઇન્ફ્લુઅન્સર્સ છે, એમની સાથે આપના ઘણા વિડીયો છે. યસ, એ કનેક્શન ઓવર ધ ટાઈમ ઓફ પીરિયડ વધ્યું હશે, હું સમજુ છું. બટ તમને એવું લાગે છે કે આજે એક કમ્યુનિટી છે ક્રિએટર્સની, ઓફકોર્સ ઇન્સ્ટાગ્રામ પણ પોતે કહે છે કે તમે જેટલું કોલેબોરેશન ને એવું કામ કરશો એટલો વધારે તમે ગ્રો થશો. તો તમને શું લાગે છે કે એ સ્ટેજ હવે છે કે હજી હવે એનાથી કંઈક આગળ વધી ચૂક્યા છે? નહીં, એનાથી બહુ આગળ વધી ચૂક્યા છે. અને હું પહેલેથી એવું માનું છું. હું બી કોલેબોરેટિવ રહ્યો છું, પણ સારા કોન્ટેન્ટને લઈને. હું ખાલી એવું નથી કે આ બી ઇન્ફ્લુઅન્સર છે કે આ બી કોન્ટેન્ટ ક્રિએટર છે તો આપણે બનાવી જ દઈએ. કોઈ મોટિવ હોવો જોઈએ કે અગર એવો કોઈ કોન્ટેન્ટ સારો બને છે, એ કોમેડી હોય, ફની હોય, ટ્રાવેલ માટે હોય, બરાબર, તો કંઈક મોટિવ હોવો જોઈએ. પછી એમને એમ બનાવી દેવું, આ કરી દેવું, તમે વેલ્યુ પ્રોવાઈડ નહીં કરો. તમે વ્યૂઝ માટે કરી લેશો, બે સારા ક્રિએટર હશે, ફોલોવર્સ હશે એમના, તો વ્યૂઝ તો આવી જશે, પણ વેલ્યુ નહીં મળે. ફેમસ તો થવું બહુ ઇઝી છે હવે. તો વિશાલ, આના ઉપરથી હું એક બીજો ક્વેશ્ચન લાવું છું કે તમને ક્યારેક એવું લાગે છે કે હવે આ સ્ટેજ આવી ગયું છે કે જ્યાં હવે હું મારી જાતને એક મતલબ હું હવે કરી ચૂક્યો છું, કંઈક કરીને બેઠો છું, એવું આવે છે કે હજી એમ થાય છે કે ના યાર, હજી તો મારે મિસ્ટર બીસ્ટ સુધી પહોંચવાનું છે કે એવું કંઈ? હા યાર, તો મિસ્ટર બીસ્ટ એટલે યુટ્યુબમાં સૌથી વધારે જેમના ફોલોઅર્સ છે આખા વિશ્વમાં, એ મિસ્ટર બીસ્ટ. તો એનો રેફરન્સ આપ્યો છે મેં. જી, એવું થાય છે. નથી એવું, આવું જરાય નથી થતું. હું બહુ રેસ્ટલેસ માણસ છું. મને શાંતિ ના થાય કોઈ બી મુકામે પહોંચ્યા પછી. મહેનત તો ચાલુ જ હોય, પણ મને કંઈકનું કંઈક એમાં નવું શોધતો હોઉં. જેમ કે કોન્ટેન્ટ ક્રિએશન હોય, કે જેમ કે મને સપનું રહ્યું જ છે પહેલેથી એક્ટિંગ માટેનું, તો હું ખુદ ફિલ્મ બનાવીશ. હું ત્યાં સુધી જોઉં છું. હું એમાં કોઈ લાયબિલિટી નહીં રાખું. કોઈ મને કાસ્ટ કરે, કોઈ પ્રોડ્યુસ કરવા મને આવે, હું જાતે કમાઈશ ને કરીશ. ક્યાં વાત છે. હું બહુ જ. અને એક ગુજરાતી ફિલ્મ બનાવવાનું વિચારો છો કે બોલિવૂડ કેવું કંઈ? હું સ્ક્રિપ્ટ જે લખું છું એક બીજા સારા આર્ટિસ્ટ સાથે લખું છું, તો એ લખી રહ્યો છું હિન્દીમાં, બીજે એક લખું છું ગુજરાતીમાં. જોઈએ 5 વર્ષ થાય, 10 વર્ષ, પણ બનાવીશ ખરા. કરીશ તો ખરા, જલ્દી પણ થઈ જાય. 110%. વી વિશ કે તમે જલ્દી બનાવો. જી. હાહાકારમાં મેં છેલ્લી વાર આપને જોયા હતા, તો ત્યાં એ કઈ રીતે કાસ્ટિંગ થયું આપનું? જી, એ પ્રતિકભાઈ જે ડિરેક્ટર છે, એમને 3 વર્ષ પહેલા સૌથી પહેલા અપ્રોચ કર્યું કે આ કેરેક્ટર મેં તમારા માટે જ લખેલું છે, અને એમાં વિશાલ ડીઓપી જ છે, જે ફ્રેમમાં હીરો છે એ બી વિશાલ ડીઓપી જ છે, અને મેં એના માટે જ સ્ક્રિપ્ટ લખી છે. મને ત્યારે પણ એવું થયું કે કોઈ મારા માટે વિચારેલી સ્ક્રિપ્ટ લખી. તો એ સ્ક્રિપ્ટ જ્યારે ફર્સ્ટ ટાઈમ એમને કીધું કે કરવાનું છે, પછી કારણોસર એ ડિલે થઈ ગયું, પછી થયું નહીં. પછી ફરીથી
અપ્રોચ આવ્યું કે કરવાનું છે. હું ફાઇનલ કરવાનું છે કે હા. પછી અમે મળ્યા, મીટિંગ કરી, પછી સ્ક્રિપ્ટ મેં કીધું હું ટુ બી ઓનેસ્ટ મેં તો કીધું યાર કેમ કરવું છે એમ, કારણ શું આ કરવા, જરૂર નથી. ફિલ્મમાં છે આટલા 3 દિગ્ગજ કલાકાર છે, આ સીન કેમ એમ. મને કે આ મેં લખ્યું છે, મારી ઈચ્છાથી લખ્યું છે, અને મારા માટે જે વિશાલ ડીઓપી કેરેક્ટર છે મેં આમાં છાપ્યું છે. તમે આ ના પાડશો તો કે આ સીન જ નહીં રાખું. તો તમે મને અત્યારે હા કહો કે ના કહો. મેં લખ્યું છે દિલથી, હું ઈચ્છું છું તમે દિલથી કરો. મેં કીધું મારે સ્ક્રીન પર કોમેડી નથી કરવી, હું એ ઓલરેડી મારા પ્લેટફોર્મ પર કરું છું, પ્લીઝ. તો કે ના, તમે નહીં કરો તો આ હું નહીં કરું. હવે આટલું પ્રેમથી કોઈ મારા માટે સ્ક્રિપ્ટ લખી હોય, એ બી 2-3 વર્ષ પહેલાં, ત્યારે તો હું 22 વર્ષનો પકડો, તો એવું થાય કે યાર આ કરવું જોઈએ, અને આનાથી મને બીજા રસ્તા પણ ખુલશે. અને બહુ જ સારા વ્યક્તિ છે, બહુ મજા આવી એમની સાથે કામ કરી, બહુ મજા આવી. તો આવી રીતે આ ફિલ્મ કરી મેં. રાઈટ. તો હવે અત્યારે તમે લાઈફમાં જેમ તમે કીધું કે ફિલ્મ તો તમારે બનાવી જ છે, એ રીતના નક્કી છે. બીજું એક આપણે ત્યાં થોડાક 6-8 મહિના પહેલાં એક આખી ઘટના બની. સોશિયલ મીડિયા જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે એમની કમ્યુનિટીમાં કોઈ શોમાં કંઈક બફાટ થયો, અને પછી આખી કમ્યુનિટીને લગભગ લોકો હવે અલગ દ્રષ્ટિથી જોતા થઈ ગયા છે, હું સમજુ છું. તમને શું લાગે છે એ આખી વસ્તુમાં, એ વસ્તુના કારણે ફેર પડ્યો છે તમને? જે પહેલાં અમુક બ્રાન્ડ ડીલ્સ અને અમુક જે અપ્રોચીસ આવતા હતા એ હવે ચેન્જ થયા છે? ફરક તો પડ્યો છે, પણ એવી સારી રીતે ફરક પડ્યો છે. હું એવું માનું, લોકો ફિલ્ટર થતા રહે ને તો વધારે સારું. જેમ કે પહેલાં ટિકટોક એપ હતી, સારી સાઈડ બી હતી, ખરાબ સાઈડ પણ હતી. તો જે ખરાબ સાઈડ હતી એ લોકોને રિયલાઇઝ થઈ ગઈ. સીધી ભાષામાં કહું અને વધારે લાંબુ ના ખેંચું તો એવું કહું કે સારી સાઈડ હતી એ વધારે એસ્ટાબ્લિશ થઈ ગઈ. લોકોને કોન્ટેન્ટની સમજ પડી કે કેવો કોન્ટેન્ટ જોવો જોઈએ, કેવા લોકોને પ્રમોટ કરવા જોઈએ. હવે ફાલતુ લોકો જલ્દી નથી દેખાતા, એનું કારણ જ આ છે. તમે હવે લોકોને સારા કોન્ટેન્ટ જ જોવા છે. હવે એવું નથી રહ્યું કે ઓકે આના ફોલોઅર્સ છે, ગમે તે બોલે છે તો એને ઉઠાઈ દો. હવે લોકો સમજે છે, બહુ સારી રીતે સમજે. તો બહુ સારી ઘટના છે. હું એવું કહું, બોલવામાં પહેલાં તો ભાન રાખવું જોઈએ, બહુ રિસ્પોન્સિબલ થાવ તમે. જ્યારે તમારી પાસે આ પ્લેટફોર્મ છે, તમે આટલા ફોલોઅર્સ છે, એટલે તમે એક પોઝિશન ઉપર છો, ઓફકોર્સ એ થવું જરૂરી છે કે જે કંઈ બી થયું. અને એ તો કેવું છે કે બધા સંડો એક વસ્તુ થાય ને એટલે બધા જ રહી જાય. બટ ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ જ્યારે અમુક આવે કે બ્રાન્ડ ડીલ્સ મળતી હોય ને આ બધું, તો એમાં આ ઘટના પછી ડ્રોપ આવી ગયો છે એવું અમે વાંચતા હોઈએ છીએ. એટલે ડ્રોપ એવો નથી આવ્યો, પણ એ લોકો હવે જે ક્રિએટર્સ અપશબ્દોનો પ્રયાસ કરે છે, બ્રાન્ડ સમજી ગઈ છે હવે. તો એ સારી વસ્તુ છે. ધારો કે 100% સ્પેન્ડ કરતી હોય ને તો હવે 50% કરે છે કે 50% હટાવી જ દો. કે જે લોકો એમના વિડીયોમાં અપશબ્દો ઉપયોગ કરે છે, એટલે આ લોકો ગમે ત્યારે કોન્ટ્રોવર્સી થઈ શકે ને એની બ્રાન્ડની વેલ્યુ નીચે જઈ શકે. તો એ સારી વસ્તુ છે કે રિયલાઇઝ થાય કે આજે બ્રાન્ડ હોય, કોઈ કંપની હોય કે કોઈ ક્રિએટરમાં કે કોઈ એક્ટરમાં જ્યારે ઇન્વેસ્ટ કરે છે, એ અમાઉન્ટ જ છે એક પર્ટિક્યુલર, અને બ્રાન્ડ વેલ્યુ બી છે. તો એ વસ્તુમાં સમજણ કે હવે આવા શોમાં કે આવી જગ્યાએ આપણે ઓછા એસોસિએટ રહેવું તો એ બહુ સારી વસ્તુ છે. મને ફેર નથી પડ્યો. પણ તો ગુજરાતી જે કન્ટેન્ટ ક્રિએટર કમ્યુનિટી છે એમાં એક તો લોકો પણ, હું એવું સમજુ છું કે હજી પોતે પણ ગ્રો થઈ રહ્યા છે. એક શું કે એક સારી ભાવના પણ છે કે બધા જ સાથે ગ્રો થાય. તમને પર્સનલી કોણ ગમે છે કન્ટેન્ટ ક્રિએટર કમ્યુનિટીમાંથી? તમને જે ગુજરાતીમાં આપણા ગુજરાતના જે ઇન્ફ્લુએન્સર્સ, કુશલ મિસ્ત્રી, રાઈટ. પછી મીત દવે સાથે તમારા ઘણા બધા વિડીયો હોય છે. મનનભાઈ બોગર સાથે હોય છે ઘણા બધા વિડીયો. પછી અદિતિ છે, એમની સાથે છે. સો આવા તમને કુશલ મિસ્ત્રી તો ઓફકોર્સ એ હવે તો ઘણી બધી ફિલ્મો પણ આવી ચૂક્યા છે. આના સિવાય
અપાર્ટ ફ્રોમ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી બીજી કઈ ફિલ્ડમાંથી કોઈ ઇન્ફ્લુઅન્સર્સ તમને ગમી રહ્યા, મતલબ તમને એમ લાગે છે કે આ માણસ સાથે મારે કામ કરવું છે એકવાર? નથી અત્યારે કોઈ મગજ સાચું કહું છું. એટલા બધા ના ના કારણ કે હું જે વસ્તુ ક્લિક થાય ને તમને પછી વિચારવાની જરૂર ના પડે. જેમ કે મને ક્લિક થયેલું છે કે જે લોકો ખરેખર સારું કરે છે અને ડિઝર્વ કરે છે, જે લોકો સાથે કામ કરવાની પણ મજા આવે, મજા આવે છે. જેનું વ્યક્તિત્વ પણ એટલું સારું છે ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન બંને. યસ યસ યસ. મનન દવે છે, જી. સુપર આર્ટિસ્ટ છે Yes, યાર. yes, yes. બહુ મજા આવે એમની સાથે. એમનું જે ક્રિએટિવિટી છે હું એમની સાથે બહુ એડવાઇસ લેતો હોઉં છું એમની પાસેથી, મારા કોન્ટેન્ટ માટે લેતો હોઉં છું. જેમ કે આ બધા નામ મને તરત આવી જાય. હા ઓફકોર્સ તમે એમની સાથે સતત કામ કરો છો. કામ કરું છું. કુશલ અમે લોકો બહુ ઓછું મળીએ છીએ પણ ક્યારે બી અમને એકબીજા માટે બહુ રિસ્પેક્ટ છે. તો એવા બધા નામ આવી જાય. પછી એવું કોઈ નથી પર્ટિક્યુલર કે આમની સાથે કામ કરવું છે એવું અત્યારે એવું મગજમાં. સમજી ગયો. આદિત્યભાઈ સાથે પણ તમે એક બે રીલ બનાવી, આદિત્ય ગઢવી સાથે એ પણ એન્જોય કરતા હોય છે. એમને પણ ક્યારેક ફુરસદના સમયે કંઈક નવું નવું અખતરા કરવાની ઈચ્છા થતી રહેતી હોય છે. સો એ પણ વિડીયો જોયેલા, એ પણ વાયરલ ગયેલા છે. તો આજે તમારામાં ક્રિએટિવિટી છે, આવું આવું તમે લખો છો, સ્ક્રિપ્ટ્સ લખો છો કે ભાઈ હવે જેમ કે આદિત્ય ગઢવી જેવી પર્સનાલિટીને હું કઈ અલગ રીતે પ્રેઝન્ટ કરું જેથી કરીને લોકોને મજા આવે? તો આ ક્રિએટિવિટીનું શું એમાં પાછળ છે, એનું રાઇટિંગમાં શું તમે વિચારતા હો છો? તમે આદિત્યભાઈનું નામ લીધું એમાં જ મને હસવું આવી. એ તો ઓફકોર્સ એ માણસ છે, એ બહુ જ નિખાલસ અને કોમેડી માણસ છે. નિખાલસ. એક એવું વ્યક્તિત્વ છે કે દુનિયા એમને સિંગર તરીકે જોવે. જી. અમે જ્યારે પહેલી વાર મળ્યા હતા ત્યારે એવું કે ને અમુક વસ્તુ તમને યાદ ના હોય કે ક્યારે મિત્ર મળ્યા, મિત્ર બન્યા, ક્યારે અમે એટલા ક્લોઝ બન્યા કે એટલા ફ્રેન્ડશિપ કે તમે એવું સમજો કોન્ટેન્ટ બનાવ્યું, એવું કોઈ વસ્તુની કહે ને કે રીત ના હોય. મારા નાના એવું કહેતા કે તમે દરેક વસ્તુ લઈને આવો છો, ડિસાઈડ કરીને આવો છો જીવનમાં. તમે પેદા થાવ ને ત્યારે તમને એવું કહી દે કે આ તમારા માસી છે, આ તમારા ફઈ છે, આ તમારા બા છે. પણ મિત્રતા એવી વસ્તુ છે ને બહુ સ્પિરિચ્યુઅલ છે. મને તો આવું કીધું કે તમને ના ખબર હોય તમે હવે એ ઓટોમેટિક થશે. કોન્ટેન્ટમાં તો એવું હતું કે અમે લોકો બહુ મતલબ મસ્તી ઓલરેડી પહેલેથી બહુ વાતમાં કરેલી. અમે ક્યારે કહેવાય ને કે એમને એ સિંગર છે તો એવી રીતે નહીં કે એમને હું કોન્ટેન્ટ ક્રિએટર છું તો એવું નહીં. અમે લોકો એમને બહુ વાતો કરતા હતા, મસ્તી કરતા હતા. તો પહેલેથી પેલું કહેવાય ને કે વાઇબ મેચ થઈ ગઈ, એ ટાઈપનું હતું. ત્યારે જઈને અમે એ ફન જે રિયલ લાઈફમાં અમે મસ્તી કરતા હતા એ થોડું કેમેરા પર લાયા, થોડું સ્ક્રિપ્ટિંગ કર્યું. એમાં આદિત્યભાઈનો બી આઈડિયા બહુ સારા હતા. અને પછી એમાં કેવું એક તો એક સિંગર બી છે, મસ્તી ભરે રિયલ લાઈફમાં ગમે તે કરતા. આપણે કે એમની મર્યાદા પણ રાખવું જોઈએ, મિત્રતા ભલે બધી. તો અમે એવી રીતે કોન્ટેન્ટ લખ્યો અને ધીરે ધીરે એ સારા ગયા. એમને એ બી બહુ ફન પર્સનાલિટી છે. પણ આપણે હજી ઘણી બધી વાતો કરવી છે, પણ એ પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક. વિરામ બાદ આપણે ફરીથી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. તો મિત્રો ફરીથી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હું છું પાર્થ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કન્ટેન્ટ ક્રિએટર વિશાલ ડીઓપી સાથે. તો વિશાલભાઈ હવે વાત આગળ વધારીએ. અત્યાર સુધી આપણે બહુ બધી વાતો કરીએ આદિત્યભાઈની અને બીજા ઇન્ફ્લુઅન્સર્સની, પણ હવે બહુ સિરિયસ વસ્તુ મારે પૂછવી છે તમને કે શું કન્ટેન્ટ ક્રિએટર એ કરિયર તરીકે કેટલું ફિઝિબલ છે? મારે એ જાણવું છે કે આજે કોઈ બાળક જે પણ આ વિડીયો જોઈ રહ્યું છે એને તમે શું ગાઈડ કરશો કે કન્ટેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એટલું આપણે કમાઈએ છીએ કે આપણું ઘર ચાલે, કે પછી હજી ઘણી વાર છે ગુજરાત માટે એટલીસ્ટ? તમે શું એના ઉપર થોડો પ્રકાશ પાડો? ટુ બી ઓનેસ્ટ ઘણી વાર છે ગુજરાત માટે. એનું કારણ એ છે કે એક તો આ ફિલ્ડ એવી છે કે બહુ અનપ્રિડિક્ટેબલ. તમે પ્રેડિક્ટ ના કરી શકો જી કે કેટલું કામ આવશે, કેટલું તમારે જો બ્રાન્ડ્સ આવશે. લાયબિલિટી ના રહેવાય. આ તમારું પેશન છે ને એને ક્યારે પૈસા જોડે નહીં જોડવાનું. હું એવું માનું છું. મારું પેશન છે એક્ટિંગ કરવું, કોન્ટેન્ટ બનાવવું, કંઈક સારું બનાવવું. મને ક્રિએટ કરવું ગમે છે, એ મારું પેશન છે. અગર હું એને પૈસા સાથે જોડી દઈશ
તો એ મેચ એ સેમ પેસ પર નહીં ચાલે. નહીં ચાલે. તો તમારે પહેલાં તો તમારે ફિગર આઉટ કરવું પડશે તમારે શું કરવું છે, કેમ કોન્ટેન્ટ બનાવો છે, પોતાના માટે બનાવો છે, તમારું પેશન છે, તમારામાં કંઈક અલગ કરવાની ભાવના છે, એના માટે બનાવજો. તમે આને કરિયર તરીકે ઉતરી ગયા તો હું કંઈ એવું ફેક મોટિવેશન નહીં આપું કરી ન કરાયા, ના જ કરાય. કેટલા બધા છે. અને ફેમસ થવું તો બહુ ઇઝી થઈ જશે. ફ્યુચરમાં તો દર 10 સેકન્ડે લોકો ફેમસ થશે, 100%. દર 10 મિનિટે થશે. અત્યારે બી તમે જોવો છો ઓલરેડી ચાલુ થઈ ગયું. જી. હા, તો હું ઘણા સમયથી હું સોશિયલ મીડિયામાં પણ કહેતો હોઉં છું કે ફેમસ થવું હવે ઇઝી થઈ જશે, ફેવરિટ થવું બહુ મુશ્કેલ થઈ જશે. યસ, ટ્રુ. પણ આ બધા જે બોલતા હોય છે ઇન્ફ્લુએન્સર્સ કે યાર અમારી આટલી બ્રાન્ડ ડીલ્સ આવે છે અને અમે દર મહિને આટલા લાખો કમાઈએ છીએ ને આમ તેમ, બધું સાચું છે કે ધુપ્પલ ચાલે છે બધું? ગુજરાતમાં જે બોલતું હશે ખોટું બોલતું હશે. બહારના ક્રિએટર્સ બોમ્બેના હોય, દિલ્હીના હોય, ગુજરાતમાંથી એવા ક્રિએટર્સ હોવા જોઈએ કે જે એટલું લાખો કોટ કરે. જી. એટલી બ્રાન્ડ વેલ્યુ, એટલી કોન્ટેન્ટ વેલ્યુ હોવી હોવી જોઈએ. જોઈએ. અગર હું આજે મારા કોન્ટેન્ટની XYZ લાખ રૂપીસમાં હું કોટ કરતો હોઉં, એની સામે વેલ્યુ પ્રોવાઈડ કરું છું, કેટલી કોન્ટેન્ટમાં મહેનત કરું છું, સ્ક્રિપ્ટિંગમાં કરું છું કે એનું કન્વર્ઝન આવે. અત્યારે ખાલી બધાને ફેમસ થવું છે, એ નથી જોતા કે મારાથી કન્વર્ઝન બ્રાન્ડને કેટલું છે. એ ટેકનિકલ વસ્તુઓ નથી સમજતા, હું સમજુ છું. એ માત્ર ત્યાં એક દેખાડો રહી જાય છે અને દેખાદેખીની ઘટના થઈ જાય છે. દેખાદેખીની ઘટના થઈને ઊભી રહી જશે, છેલ્લે આઉટ થશે. એટલે હું એવું માનું કે પેશનને હંમેશા અલગ રાખવાનું. રાઈટ. પૈસા જોઈને ઉતરતા હોય તો નહીં ઉતરતા. સમજી ગયો. ક્રિએટિવલી એવું કંઈક તમે ફાટ્યું ને પછી પૈસા તો એમને એ તો આવવાના જ છે, ઓફકોર્સ એમને આવશે. રાઈટ. બટ આ તો શું છે કે ઘણા બધા બોલતા હોય અરે અમે તો સોશિયલ મીડિયામાં આટલું કમાઈએ છીએ. ગુજરાતમાં જે તો બધા ખોટા છે. ખોટા છે ને, બધું જ ધુપ્પલ ચાલી રહ્યું છે. ખાલી પોતાનું વધારે પેલું કરતા છે, બાકી નહીં હોય. ના પણ સો મારે એ પણ એક બીજો ક્વેશ્ચન છે કે સમાજનો એક આખો વર્ગ છે જે સતત એવું કહે છે કે આ સોશિયલ મીડિયા અને જે રીલ્સ સતત ચાલી રહી છે એ ડિસ્ટ્રેક્શન એટલું બધું છે યુવાનોમાં કે હવે એ કઈ રીલ જોવો છો, શું જોવો છો, એ ઓફકોર્સ મેટર કરે છે. બટ એક ઓવરઓલ જોવા જઈએ તો એક સમાજના એક જાગૃત લોકોમાં કન્ટેન્ટ ક્રિએટર્સ અને એમના પ્રત્યે એક રોષ દેખાય છે કે આ લોકો શું આખો દાડ રીલ બનાવ કરે છે. તો એને તમે કઈ રીતે ટેકલ કરતા હો છો? કારણ કે આ ક્યાંક ને ક્યાંક આવતું હશે કે આ ભાઈ આ ટાઈમ પાસ, જેમ કે ફિલ્મોમાં પણ એવું છે. આજથી 50 વર્ષ પહેલા લોકો ફિલ્મોને પણ એમ કહેતા કે ફિલ્મો જોવે એટલે ખરાબ માણસ. હવે અત્યારે તો એ હાથમાં આટલો ફોન આવી ગયો, સતત તમારા દિવસના લગભગ 4-5 કલાક આમાં જતા રહે છે. સો આમાં શું તમે વિચારો છો? આમાં તમારો સે શું છે? અરે એવું તો કેવું છે કે જનરેશનલ ગેપ પ્લસ એ સમજણ, એક્સેપ્ટન્સ ધીરે ધીરે જ આવે. ફ્યુચર એ છે કે આગળ જતાં જેટલું ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ ગ્રો હશે, આજે પર્સનલ બ્રાન્ડિંગ બી લોકો કેમ કરે છે? કોઈ કંપની ચલાવતો હોય ને વ્યક્તિ, એ પોતાનો ફેસ એટલે બતાડે છે ટ્રસ્ટ માટે. એ કોન્ટેન્ટ ક્રિએટ નથી કરી રહ્યો, પણ એ ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે સોશિયલ મીડિયા પર પોતાનું પર્સનલ બ્રાન્ડિંગ કરે છે. તો અગર મારી જોડે કોઈ માધ્યમ નથી, મારી જોડે કોઈ ગાઈડન્સ નથી, તો મારે રસ્તો શું? તો એક ટૂલ છે, તો આને ટૂલ તરીકે જ આપણે રાખીએ. તો રીલ્સ બનાવતા હોય કે ખોટું નથી, તમે કોઈ બીજું કંઈ કરી રહ્યા તો ખોટું નથી. તો એને એવી રીતે ન જોવું જોઈએ કે આ તો રીલ્સ બનાવે છે, આ તો ટિકટોક બનાવતો હતો. મેં બી સાંભળ્યું છે, મેં તો બહુ જ સાંભળ્યું છે. ઓફકોર્સ તમે તો હા, ફેમિલીમાંથી ક્યાંક ને ક્યાંક, ફેમિલીમાં બી, બહારથી બી, ઇવન એવરીવેર કોઈ એવી જગ્યા બાકી નહીં હોય મેં સાંભળ્યું છે. કારણ કે ત્યારે તો કોઈ કરતું પણ નહોતું. પણ એ બધું મેટર નથી કરતું એટ લાસ્ટ, કારણ કે છેલ્લે તો તમારે પોતાને ખુશ કરવાના છે. હા, 100%. તો બનાવતા હોય તો બનાવતા રહેવું જોઈએ, પણ આપણે શું બનાવીએ છીએ એમાં ક્લિયર રહેવાનું. હું આજે 15-20 દિવસ થયા મેં કોઈ નવો કોન્ટેન્ટ નથી મૂક્યો. કેમ? બનાવ્યું જ છે એવું નથી. કેમ બનાવવું છે એ પોતાને ખબર હોવી છે. તમે શું પીરસો છો એ ના ખબર હોય તો પછી પીરસાય જ નહીં. ના, 100%. એ વસ્તુ, એ સભાનતા
દરેક આર્ટિસ્ટમાં હોવી જોઈએ હું સમજુ છું. જ્યારે પણ તમે કંઈક પણ ક્રિએટ કરતા હો છો ત્યારે આ વસ્તુની સભાનતા હોય તો તમને પણ એનું એક ફૂલફિલમેન્ટ રહે છે. રાઈટ. બીજો એક જે ક્વેશ્ચન હતો એ એવો છે કે ઘણા બધા સોશિયલ મીડિયામાં બધા એમ કે સ્પેશિયલી ન્યૂઝમાં ને એમાં હોય છે કંઈક એવી ઘટના બની અને દરેક લોકો આવીને પોતાનો ઓપિનિયન આપવાનું ચાલુ કરી દે છે. હવે જેમ કે હું એવું સમજુ છું કે લેટ્સ અઝ્યુમ કે ઓપરેશન સિંદૂર, હવે દરેક માણસ આવીને કંઈક ને કંઈક થિયરી આપી રહ્યો છે, આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે ને આણે આમ કર્યું ને તેમ કર્યું. તો આ જે તમે હમણાં જ વાત કરી કે એક સભાનતા સાથેની વાત છે, તો જ્યારે આવું કંઈક થાય છે એમાં પણ ઘણા સારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર આવીને બોલી ગયા છે. આપને ખ્યાલ જ હશે વચ્ચે જે એક બે ન્યૂઝમાં આવ્યા અને પછી એ લોકોએ સ્ટોરી મૂકીને ડિલીટ કરીને એવું બધું. તો તમે આ બધી વસ્તુઓમાં આ જે માયાજાળ છે એનાથી કેવી રીતે દૂર રહ્યો છો, અથવા તો શું એક સભાનતાથી વિચારો છો કે યાર આ વસ્તુમાં આમાં મૂકવા જેવું છે, આમાં કંઈક બોલવા જેવું છે, આમાં નથી બોલવા જેવું? ઓનેસ્ટલી કહું તો મને છે ને પબ્લિક ઓપિનિયન ઇન્ફ્લુઅન્સર્સ કે ક્રિએટર્સ જે લોકો મૂકતા હોય છે એ બધાના પોતપોતાના હવે અલગ અલગ હોય. જેમ કીધું કોમેન્ટ સેક્શન બહુ ઓપન થઈ ગયું, ક્યાં કોઈને ઓપિનિયન આપવું બહુ ઓપન થઈ ગયું. હું એવી રીતે વિચારતો હોઉં છું કે આ મૂકવું કેટલું લાયેબલ છે, કેટલું જરૂરી છે. જેમ કે ઓપરેશન સિંદૂરનું થયું એ તો જરૂરી જ હતું, આપણા દેશની વાત છે, મૂકવું જ જોઈએ. પછી એમાં હું મારા 10 ઓપિનિયન ના આપું, સપોર્ટ આપવાનો હોય. હવે અંદર ખાને કેટલું બધું કામ ચાલી રહ્યું હોય, જંગ થઈ રહી, વોર ચાલી રહ્યો હોય આટલું, એમાં હવે તમે તમારી ઇન્ટેલિજન્સી બતાવો તો એ યોગ્ય નથી. પણ ઘણા બધા ઇન્ફ્લુઅન્સર્સોએ સ્ટોરી મૂકી હતી અથવા નહોતી મૂકી અને એના ઉપર પણ એના ફોલોઅર્સ એમને ટ્રોલ કરી રહ્યા હતા. હા, કે કેમ કે આ લોકોને એવો ડર છે કે હું કંઈક મૂકીશ તો અમુક ફોલોઅર્સ ઓછા થઈ જશે અથવા તો અમુક બીજા દેશના ફોલોઅર્સ ઓછા થઈ જશે, આવું પણ હતું. તો આ હકીકત છે? હકીકત છે, એવું હતું બધાને કે આવું થઈ જશે, મને તો બીજા દેશથી પણ ફોલો કરે છે, એવું હતું. પણ હવે કોઈને હાથ પકડીને તો મૂકવા જવાય. જેમ કે મારી ફરજ છે કે એ ટાઈમે હું એટલો અવેર હતો કે મારે દેશ માટે એક વસ્તુ તો મૂકવી જોઈએ, તો મેં મૂકી. પણ કદાચ મારી જોડે મારી લાઈફમાં, મારી પર્સનલ લાઈફમાં કંઈ સરખું ના થઈ રહ્યું હોત અને હું 15-20 દિવસ સોશિયલ મીડિયા બંધ જ કરી નાખ્યું હોત, મેં ના મૂકતો, તો મને કંઈક પબ્લિક બોલતી કે પબ્લિકના ઓપિનિયન આવતા, તો એ યોગ્ય નહોતું. કારણ કે હવે પર્સનલ લાઈફ તો એટલી બધી હોય કે દરેક વસ્તુ સોશિયલ મીડિયા પર ના હોય. કારણ આ ના હોવું જોઈએ એના માટે કે હું બીજા ફોલોઅર જતા રહેશે તો હું મૂકું, એ કારણ ક્યારે ના હોવું જોઈએ. પર્સનલ લાઈફમાં કંઈ ચાલતું હોય તો યોગ્ય છે. વિશાલભાઈ, એવી કોઈ ઘટના બની છે કે તમારી કોઈ સ્ટોરી કે તમારા રીલના કારણે કોઈ વ્યક્તિને પર્સનલી બહુ મદદ મળી હોય? જેમ કે ઘણા બધા ઇન્ફ્લુઅન્સર્સ કરતા હોય છે, તમારી એવી કોઈ ઘટના ખરી? બહુ મદદ મળી ગઈ એને. અચ્છા. એટલી બધી મદદ મળી ગઈ કે એને પછી એ બી ટ્રોલ થઈ ગયો. એવું છે? મણિનગરમાં એક લારી હતી, છોકરો એના કંઈક એને ફેમિલીમાં કે ઇન્સિડન્સ થયો હતો, મને એટલું બધું ક્લિયર યાદ નથી, મેં રેન્ડમ શેર કર્યું હતું. અને એ રહ્યો કોવિડનો ટાઈમ હતો અને ત્યારે એ રહ્યો એની સ્ટાર્ટઅપ ચાલુ કર્યું, એટલે જે નાનો ધંધો એને ચાલુ કર્યો. સ્ટાર્ટઅપ તો ના કહેવાય, બિચારા નાનો એવો ધંધો ચાલુ કર્યો. તો મેં એને સોશિયલ મીડિયા પર, ટ્વિટર પર શેર કર્યું. મેં એને ટ્વિટર પરથી તો વાયરલ એટલું બધું વાયરલ થઈ ગયું. હવે પેલા જોડે એટલો સામાન જ નથી કે બનાવે, લોકો પહોંચી રહ્યા છે. લોકો, હું નથી ગયો પર્સનલી, બરાબર, મેં મૂક્યું છે. અને એક તો કોવિડનો ટાઈમ છે, આમાં તો જાહેર આગો છો, જાઓ મદદ કરો. એવી મદદ ના કરો પણ તમને બધાને મદદની જરૂર પડી જાય, તો એવું બી થયેલું છે. સારી વસ્તુ જ છે, ખરાબ નથી, પણ આપણે કહેવાય ને કે આપણે અતિશયોક્તિ બહુ કરી નાખીએ. પણ એ છોકરો એટલો નસીબદાર કહેવાય કે ચલો, અને તમારું એટલું ફેન ફોલોઈંગ છે કે તમારી એક વાતથી લોકોને ટ્રસ્ટ છે કે ના, એમણે કીધું છે કે કંઈક સારું થશે. સારું થયું તમે સીજી રોડ ઉપર ક્યાંય કોઈ પણ રેન્ડમ જગ્યાએ ચીઝ કેક વેચતી કોઈ વ્યક્તિને ફોટો મૂક્યો, નહીંતર ત્યાં લાંબી લાઈનો થઈ જાય. બટ એ બધું મજા છે, સોશિયલ મીડિયાની પોતપોતાની મજા છે અલગ રીતે. પણ હવે તમે સોશિયલ મીડિયામાં આટલા એક સ્ટેજે પહોંચી ગયા છો, ફિલ્મોમાં પણ હવે આવી ગયા છો, હવે આગળ શું વિચારો છો તમે? આગળ અત્યારે એવું વિચારું છું, ફર્સ્ટ ઓફ ઓલ, કે મારે
બિઝનેસ બી છે હમ સાથે સાથે. મારી 3 કંપની છે. અચ્છા એક માર્કેટિંગની છે, એક પરફોર્મન્સ માર્કેટિંગની છે અને એક ક્લોધિંગ બ્રાન્ડ છે. રાઈટ તો સાથે સાથે એ બી ગ્રો કરું છું હમ કારણ કે ફ્યુચર એ છે. તમે આજે માર્કેટિંગ લઈ લો, સોશિયલ મીડિયા પ્રોફાઇલ લઈ લો, હમ પર્સનલ બ્રાન્ડિંગ લઈ લો, આ ફ્યુચર છે. યસ ટેકનોલોજી ને આ બધું. યસ મારી 2 વર્ષથી મારી એ કંપની છે, એને ગ્રો કરવાની છે. સો આમાં એઆઈ ક્યાંય મદદ કરે છે તમને? હા, બહુ જ. કઈ રીતે? અત્યારે મને એડિટમાં, મારા સ્કેડ્યુલિંગમાં, હમ ગ્રોથમાં, કે અગર મારી કંપની બેઝિકલી આટલો રેવન્યુ કરે છે, એવો કયો સેક્ટર બાકી છે હમ કે જ્યાં મારે એઆઈ થ્રુ બધી. હવે ટાઈમ એવો આવે કે લોકો પાસે ટાઈમ નથી, તો હું બધું અમે લોકો એ શોર્ટ કરીએ છીએ રાઈટ 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 કે કઈ વસ્તુ અમે સ્પીડથી પ્રોવાઈડ કરીએ. રાઈટ કંપનીઝને કોન્ટેન્ટ નથી બનાવવો હોતા, એમને ખાલી આપી દેવું છે, તો અમે કોન્ટેન્ટ બનાવીને આપી દઈએ છીએ, તમે ફ્રી. એટલે અમે વસ્તુઓ શોર્ટ કરવામાં વધારે માનીએ છીએ એઆઈથી, ટેકનોલોજીથી. રાઈટ રાઈટ રાઈટ. પણ વિશાલ, તમારી સાથે વાત કરીને આજે બહુ મજા આવી, બહુ બધું નોલેજ મળ્યું, સોશિયલ મીડિયાની ગેમ પણ અમે સમજ્યા, અને ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.